આ તો બહુ દિવસ થઈ ગયા, લગભગ અઠવાડિયા જેવું જ થઈ ગયું. મૂકું અજીતભાઈ દેખાતા નહીં, તબિયત પાણી તો સારા છે ને શું થયું છે એમ પૂછતે રહું. બસ મજા મજા. સારું ચલો હવે જમવાનો કાઢી નાખી છે, પણ ફોન આવ્યો મૂકું વાત કરી લઉં ને, ઘણા દિવસ થઈ ગયેલા મૂકું વાત નહીં કરી, ફોન કરવા દે. હા હા સારું જમો જમો. હા ભીંડા મોને ને વિપુલ તુષારભાઈ રમત ચાલુ કરી દીધી. શું કર્યું તુષાર શું કર્યું તે રમત ઉતારી? તુષાર અમે નાના હતા ને મોઢે ચોટાડતેલો મોઢે. અમે નાના હતા ના નથી કરતીલા તમારે જેવું. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. બધા મજામાં છો ને? તો આજે તો આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. વિપુલને બહુ ભાવે છે ભીંડા. વિપુલભાઈ ભીંડા ભાવે તમને? હવે વિપુલભાઈને ભીંડાનું શાક વધારે ભાવે છે, તો ભીંડા બનાવવાના છે. અને તમે શું કરો છો? એવું વિપુલભાઈ પેપ્સી વેચે છે, એટલે પેપ્સીઓના પૈસા વિપુલભાઈ ભેગા કર્યા. કેટલા થયા પૈસા? 300. વિપુલભાઈ બહુ પૈસા ભેગા કર્યા છે પેપ્સીઓના. 400 રૂપિયા. ભીંડાનું ખાટા ખાટા લાવ ઓ લાતા પણ ઓકે હા તેલ હે ને તો મજા જ આની. તુષારભાઈ પૂરા ભેડા ખાવા હતા ને, 500 ગ્રામ ભેડા આટલું શાક થઈ જશે. ભેડા તુષારભાઈ એકલું થશે, તો આપણે તો બીજું બનાવવું પડશે. બનાવો ભાત ખાવાનું. તો દોસ્તો આપણે અવડા દુકાન અહીં પ્રસ્થાન કર્યું છે. અવડા દુકાન અહીં ઘેર આવ્યા છીએ, તો હજુ રોતવાનું કામ ચાલુ છે. શાકબાગ શું બનાવ્યું છે? ભેડા ખાટા મોરા મોરા ભેડા ખાટ દહીં બઈ લાઈન 500 ગ્રામ ભેડા બનાવે, પણ તુષારને એકલા ખાઈ એટલા થઈ જાય. એવું છે? તો બીજું શાક બનાવ દહીં બઈ નાખ્યું હોત તમે તો એટલે તમને ફોન કર્યો. ભેડા પૂરા રોધે ને તો કિલો રોધે તોય ના થાય. ફોન કરે તમે ઉઠાયો ના. અરે યાર મને શું ખબર કરું લેતા હો. વિપુલભાઈ તમારે શું કેવું છે? વિપુલભાઈ થઈ રહે છે ભીંડા બનાવ્યા છે, પણ ખાટા હોત તો મજા આવે. તો પૂરા છે દહીં શું થાય. બીજું શાક કશું ગમે તે બનાવવું તો પડશે. હલકું પાતળું પણ શાક તો બનાવવું પડશે, કેમ કે ભેડા એકલા થાય નહીં. આપણે 500 ગ્રામ ભેડા એ ના રાખાય બરાબર. અરે 2 જણને થઈ જાય રોટલા હજુ બને છે. વિપુલને તુષારને થઈ જશે. 500 ગ્રામ ભેડા તો તુષારને વિપુલ જ ઝાપટી જશે.
બીજા બધા મંજીરા વગાડવાના, એટલે આપણે કંઈક બીજું બનાવી દઈએ, કશું વાંધો નહીં. એટલે ચાલી જાય બધા. અને સુતારભાઈ હવે શરૂઆત કરી છે ખાવાની. નહીં એ દગાયા તો સુતાર ગરમ ગરમ રોટલો હાથમાં આવી ગયો. એટલે ચાલો હવે આપણે રોટલા બોટલા થાય છે. ખાવું છે તે તું તાર ખાવું છે? ખાઈ લો ખાવા મળો. વિપુલ તારે ખાવા વાળા ઘેર આવી જાય ને તોય આપણે ખાવાનું બંધ ઠેકવાનું નહીં ને, જેમ કે બે શાકો બનાવવાનું એટલે મોડું થઈ જાય. તો ચાલો દોસ્તો, આપણે વિપુલભાઈની ફરમાઈશ છે કે મારે ખાવી છે તેલવાળી રોટલી. એટલે વિપુલભાઈની પાસે 2 રોટલી તેલવાળી છેલ્લી બનાવી દીધી ને આપણે બનાવ્યા કોરા રોટલા. જેમ કે ભેળોનું શાક છે અને દહીં હોત તો મજા આવી જાય, પણ હવે દહીં નહોતું, મારે લાવવાનું હતું. પણ અમને ફોન કર્યો ને મેં ફોન ઉઠાવ્યો ને એટલે વચ્ચે દહીં હલવાઈ ગયું. દહીં હલવાઈ ગયું વચ્ચે અને સેવાલિયા રહી ગયું. હવે આપણે એના વતીનું શું છે કે ભેળા તો થોડાક થઈ ગયા છે, કિલો રોધે તો મેર ના પડે. ભેળા થઈ ગયા થોડાક એટલે આપણે છે ને એને બીજું શાક બનાવી દઈએ. એટલે ટોમેટો મોરી કાઢે છે, ટોમેટોનું શાકને બનાવી દઈએ. હે હવે જો વિપુલની રોટલી પર છે ને મીઠું નાખે ને એટલે મસ્ત લાગે છે વિપુલભાઈને. એટલે રોટલી પર મીઠું નાખી દીધું મસ્ત. વિપુલભાઈ 2 રોટલીઓ હંગાત લઈને જશે એટલે ખાઈ જશે. અને આપણા ઘઉંના રોટલા તૈયાર છે. અને પાછા હવે તો વિપુલભાઈ એવું શીખ્યા છે ને કે સમોસા સ્ટાઇલમાં રોટલી બનાવવાની પાછળ. એટલે એમ સમોસા સ્ટાઇલ બનાવવાની એટલે પાછા વિપુલભાઈ અમારા રાજી થઈ જાય. હા એટલે રાજી થઈ જાય. હા છે ને બનાવી છે બીજી એક ગોળ અને એક ત્રિકોણ. હા વિપુલભાઈ તમારે હજુ બનાવવાની કરી દઈએ. તું સર તારે ના તો ચાલો દોસ્તો, એક શાક થઈ ગયું છે અને હવે બીજા શાકની ભોજગળ હતી એટલે બીજું શાકો આપણે બનાવવાની બધી તૈયારીઓ કરી દીધી છે. બનાવવાને છે ટોમેટો છે, આપણા ચેતરનો છે ને, આપણા ચેતરનો છેલ્લો ટોમેટો છે. આજે આપણે છેલ્લો ટોમેટો ચેતરનો ખાઈ નાખીએ, ફરી તો વેચાતો લાઈન તો પછી ખાવાનો જ છે. ખાધે વગર તો થોડું ચાલવાનું. બચું વટાઈ જાય એટલે ફરી છૂમ કરાવી દઉં એટલે ભાઈ થઈ જાય. એટલે લાગી છે ભૂખ બરાબર એટલે ખાઈ લેવું છે. તૈયાર થઈ જાય ને એટલે વાત જોવી નહીં, ખાઈ જ લેવું છે. આ તો બહુ દિવસ થઈ ગયા, લગભગ અઠવાડિયા જેવું જ થઈ ગયું. મૂકું અજીતભાઈ દેખાતા નહીં, તબિયત પાણી તો સારા છે ને શું થયું છે એમ પૂછતે રહું. બસ મજા. સારું ચલો હવે જમવાનો કાઢી નાખ્યું છે, પણ ફોન આવ્યો મૂકું વાત કરી લઉં ને. ઘણા દિવસ થઈ ગયેલા મૂકું વાત નહીં કરી, ફોન કરવા દે. સારું જમો હા. તો ફાઇનલી દોસ્તો આપણે ખાવાનું તૈયાર થઈ ગયું છે. સેવ ટોમેટોનું શાક અને ભેળા બનાવેલા તે તુષારભાઈ ભેળાને ખાવાનું ચાલુ કરી દીધું છે. અને બપોરના બટાકાના વટોના જે પડી રહેલા બપોરનું શાક એવો અત્યારે ઉપયોગ મેં લઈ લીધું છે. રોટલા બોટલા કાઢીને બધા હવે ખાવા બેસી ગયા છે. તો ચાલો દોસ્તો હવે જમવા ચાલો, તમે પણ ચાલો અને આપણે પણ હવે જમી લઈએ. અને દોસ્તો વિડીયો આજનો પણ અહીંયા પૂરો કરીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ફરી મળીએ કાલે બીજા નવા વિડીયો. તો ચલો આવજો, બાય, જય માતાજી અને ચાલો જમવા.